જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે પટ્ટાચારા. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. તથાગતની શિષ્યાઓમાં પટ્ટાચારા પણ જાણીતી છે. ભિક્ષુણી થઈ તે પહેલાંનું એનું દુઃખી જીવન અને અકસ્માતોથી ભર્યું છે. પરાકોટીએ પહોંચેલી એની વેદનાને તથાગતે જ શાંતિ આપી. પટ્ટાચારા આમ તો શ્રાવસ્તીના એક શ્રીમંતની કન્યા હતી. કોઈ વાતનું એને દુઃખ ન હતું. જે લાડકોડમાં ઉછરે છે તે જુવાનીમાં ચકેય ખરા. પટ્ટાચારાનું પણ એવું જ થયું. ઘરના એક નોકર પ્રત્યે તે આકર્ષાય. આમ તો તેના પિતા તેને કોઈ કુલીન ઘરના છોકરા સાથે વરાવવાની ગડમથલમાં જ હતા. પટ્ટાચારાને લાગ્યું કે પરણું તો બસ આને જ. પિતા તો એવા લગ્નને સંમતિ ન જ આપે એ દેખીતું છે. એટલે એક દિવસ લાગ જોઈને બંને નાચી ગયા અને બીજા કોઈ ગામમાં રહેવા લાગ્યા. કાળે કરીને પટ્ટાચારા ગર્ભવતી થઈ. એ લોકો રહેતા હતા ત્યાં તો તેમનું કોઈ સગું ન હતું. તેથી પટ્ટાચારાએ કહ્યું કે તમે હા પાડો તો સુવાવડ માટે પિયર જાઓ. પણ એના પતિએ અધરતાલ જવાબ આપીને વાત ઉડાવી દીધી. જેમ જેમ પ્રસવકાળ નજીક આવતો ગયો તેમ તેમ પટ્ટાચારાની વ્યાકુળતા વધતી ગઈ. આખરે એણે પિયર ચાલ્યા જવાનું નક્કી કર્યું. એક દિવસ એનો પતિ બહાર ગયો હતો ત્યારે પડોશીને મારા પતિ આવે તો કહેજો કે પટ્ટાચારા પિયર ગઈ છે કહીને પિયરને પંથે પડી. એના પતિએ ઘેર આવીને જ્યારે એ જાણ્યું ત્યારે એને ઘણું દુઃખ થયું. મારે કારણે જ એની હાલત નિરાશ્રિત જેવી થઈ એમ વિચારતો એ ઝડપથી પટ્ટાચારાને રસ્તે વળ્યો. શુભ નસીબે પટ્ટાચારા રસ્તામાં જ મળી ગઈ. પ્રસવ પણ ત્યાં જ થયો. સ્વસ્થ થયા પછી બંને ફરી ઘેર પાછા વળ્યા. થોડા વર્ષ પછી ફરી ગર્ભવતી થઈ. પ્રસવકાળ નજીક આવતા ફરી તે પિયરને પંથે વળી. અર્ધે રસ્તે પહોંચી હશે ત્યાં તો વરસાદ તૂટી પડ્યો અને વાવાઝોડું થયું. આ વખતે તેનો પતિ સાથે હતો. તેને થયું લાવ ઝાડની ડાળીઓ કાપી લાવું, તાત્કાલિક રહી શકાય એવું કંઈક ઝૂંપડી જેવું બનાવું. તે માટે તે ઝાડ પર ચડ્યો. તે ઝાડ પર સાપ હતો. જેવો એ ઉપર ચડ્યો કે તરત તેણે દંશ દીધો ને તે સાથે ઝાડ પરથી હેઠે પડ્યો. એનું પ્રાણ પંખીરું તરત ઉડી ગયું. પટ્ટાચારા રાહત જોતી રહી કે મારો પતિ ક્યારે આવે, પણ એની સ્થિતિ એક ડગલુંય ભરાય એવી ન હતી. ત્યાં જ પ્રસવ થયો. એ જ્યારે સ્વસ્થ થઈ અને સૂર્ય કિરણો ફૂટ્યા ત્યારે પોતાના બંને બાળકોને લઈને પતિની શોધમાં નીકળી. ઝાડ નીચે પોતાના પતિને મરેલો જોતા એ પોક મૂકીને રડવા લાગી. જ્યારે રુદન શમ્યું ત્યારે વિચારવા લાગી કે હવે શું કરવું. પિયર સિવાય એને દુનિયામાં હવે ક્યાંય સ્થાન જ ન હતું. એટલે પિયરને પંથે વળી. વચ્ચે એક નદી આવતી હતી. બંને બાળકોને લઈને તે કેવી રીતે ઓળંગવી. અંતે એણે નક્કી કર્યું કે પહેલા નાના બાળકને સામે કિનારે મૂકી આવું, પછી મોટા બાળકને લઈ જઈશ. ને એ પહેલા નાના બાળકને સામે કિનારે કપડામાં લપેટીને નીચે મૂકી આવી ને મોટા બાળકને લેવા પાછી ફરી. પણ તેની નજર તો નાના બાળક પર જ હતી. અર્ધેક રસ્તે આવી હશે ત્યાં એણે જોયું કે એક બાજુ પેલા તાજા જન્મેલા બાળકને માંસનો લોસો સમજી બાજ તેના પર તૂટી પડ્યો ને એની રાડ ફાટી ગઈ. એણે રાડારાડ કરી પણ બાજ પક્ષી દૂર થયું નહીં. ઉલટું એની રાડારાડથી આ કિનારે ઊભેલો મોટો છોકરો દોડ્યો. પણ પાણીમાં બિચારા છોકરાનું શું ગજું. એ ડૂબી ગયો ને પેલા નાનાને તો બાજે ક્યારનુંય પીખી નાખ્યું હતું. તેનો પતિ હમણાં મર્યો છે, તેનો ઘા જેને અહીંયા તાજો છે એવી સ્ત્રીના 2 બાળકો પણ એક સાથે અકાળે મરે તેના હૈયાના શા હાલ થાય. તાજા પ્રસવને કારણે શારીરિક નબળાઈ તો હતી જ, તેમાં આ આઘાતથી તે
બહાવરી બની ગઈ. આખરે એ એકલી પિયર જવા લાગી. રસ્તે એક માણસ મળ્યો. તેને પટાચારાને પૂછ્યું, બહેન, તું ક્યાંની રહીશ છે? બહેન, હું શ્રાવસ્તી રહું છું. પટાચારાએ તેના પોતાના પિયરના સમાચાર પૂછ્યા તો તેણે કહ્યું કે તમારા માતા પિતાને ભાઈ ઘરનું છાપરું પડી જવાથી એક સાથે મરી ગયા ને અત્યારે જ એક સાથે સ્મશાનમાં બળે છે. એ સાંભળતા જ પટાચારાના રહ્યા સૈયા હોશ પણ ઉડી ગયા. એ સાવ ગાંડી બની ગઈ અને આમ તેમ રડતી કકળતી રજળવા લાગી. એને શરીરે કપડાં ન હતા. કોઈ દયાળુ કપડાં પહેરાવા આપતું તો એ પટાચારા ફેંકી દેતી. છોકરાઓ એને ચીડવતા, પથ્થર મારતા. એવી હાલતમાં એ ફરતી ફરતી જેતનવન આવીને તથાગત ઉપદેશ આપતા હતા. તે તરફ ત્યાં ભિક્ષુઓ આ તો ગાંડી છે કહીને હાંકી કાઢવા લાગ્યા. ત્યારે તથાગતે તેમને રોકતા કહ્યું, એની મારી પાસે આવવા દો. એ તથાગતની નજીક આવી ત્યારે ભગવાને કહ્યું, પટ્ટાચારા, જરા શુદ્ધિમાં આવ. એટલું કહેતા તો ચમત્કાર થયો હોય તેમ તે ધીરે ધીરે ભાનમાં આવી. પોતાને શરીરે એક પણ કપડું ન હોવાથી તે શરમાઈ ગઈ. કોઈકે તરત કપડું ફેંક્યું તે તેણે પહેરી લીધું. ભગવાન, મારી રક્ષા કરો, હું સાવ અનાથ છું. પટ્ટાચારા, હું તને મારી શરણે લઉં છું. તું રડ નહીં, શોક કર નહીં. મૃત્યુને શરણે બધાએ જવાનું છે. તારા પુત્ર, તારો પતિ, તારા માતા પિતા કોઈ તારા કાયમના સાથી ન હતા. શાંતિ માટે તું શીલ શોધન કર અને નિર્વાણ પંથે જા. તથાગતના ઉપદેશોના શ્રવણ મનન નિધિ ધ્યાનસ્થથી તેનો શોક ધીરે ધીરે ઓસરી ગયો. તેણે એટલો બધો વિકાસ સાધ્યો કે તે પંડિતા મનાવા લાગી. એક દિવસ એ પાણીથી પગ ધોતી હતી. પ્રથમ પગ પર પાણી રેડ્યું. તેનો રેલો દૂર ગયો ને પાણી સુકાઈ ગયું. ફરી પગ પર થોડું પાણી રેડ્યું. તે થોડું આગળ જઈને સુકાઈ ગયું. ત્રીજી વાર વધારે પાણી રેડ્યું તો જરા વધુ આગળ જઈને સુકાઈ ગયું. તે જોઈને એને જ્ઞાન થયું. કેટલાક લોકો પ્રથમ રેલા પેઠે થોડું જીવી મરી જાય છે, કેટલાક તો બીજા વારના રેલા પેઠે જરા વધારે જીવીને મરે છે, બાકીના ત્રીજા રેલા પેઠે એથી એ વધુ જીવીને મરે છે. આમ બધાનું મૃત્યુ નક્કી છે, બધું અનિત્ય છે. તથાગતે એને કહ્યું જ હતું, પટાચારા, બધા પ્રાણીઓ મરણધર્મી છે, કોઈ વહેલા તો કોઈ મોડા. આ બુદ્ધવાણીની પ્રતીતિ આજે એને મળી ગઈ. એનો રહ્યો સહ્યો સંતાપ પણ સમી ગયો. જય શ્રી કૃષ્ણ.